સુરતમાં નાયબ પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં માંડવી ખાતે ઓફિસર કમાન્ડિંગ હોમગાર્ડ નિવૃત્ત અને 12 પ્લાટૂન કમાન્ડરની રેન્કનો સ્ટાર એનાયત કાર્યક્રમ યોજાયો હતો। માંડવી યુનિટમાં હોમગાર્ડ દળમાં સતીશભાઈ કે કાયસ્થ ઓફિસર કમાન્ડિંગ હોમગાર્ડ્સ અને માંડવી તાલુકાને છેલ્લા 37 વર્ષથી નિષ્કામ સેવા આપી વયમર્યાદાના કારણે રવિવારના રોજ તેઓ નિવૃત્ત થઈ રહ્યા છે। તેમની નિવૃત્તિ સમારંભ યોજાયો તથા સુરતના 9 તાલુકાના હોમગાર્ડ યુનિટમાંથી 12 હોમગાર્ડ જવાનો પ્લાટૂન કમાન્ડરની રેન્ક ટેસ્ટમાં ઉત્તીર્ણ થતા રેન્ક ધારણ કરવાનો કાર્યક્રમ ધી માંડવી એજ્યુકેશન સોસાયટી અણુમથક સાંસ્કૃતિક ભવન માંડવી ખાતે અભિજીતસિંહ પરમાર ડીવાયએસપી રેન્જ કચેરી સુરત ગ્રામ્યની અધ્યક્ષતામાં યોજાયો અને સુરત જિલ્લાના 9 તાલુકાના હોમગાર્ડ યુનિટમાંથી 15 જવાનો પરીક્ષામાં બેઠા, જેમાં 12 હોમગાર્ડ જવાનોને પ્લાટૂન કમાન્ડરની રેન્કમાં ઉત્તીર્ણ થતા હાજર રહેલા મહાનુભાવોના વરદ હસ્તે રેન્ક વધાવ્યું હતું। હું સુરત ગ્રામ્યમાં હોમગાર્ડ કમાન્ડન્ટ તરીકે ચાર્જ સંભાળું છું। આજરોજ સતીશભાઈ કાયસ્થના વિદાય સમારંભના પ્રસંગમાં અમે બધા આમંત્રિત મહેમાનોને બોલાવી એક કાર્યક્રમ રાખ્યો છે, જેમાં સતીશભાઈ કાયસ્થને વય નિવૃત્ત તરીકે વિદાય સમારંભ આપ્યો છે અને સુરત ગ્રામ્યમાં ટોટલ 15 ઉમેદવારોએ પ્લાટૂન કમાન્ડરની પરીક્ષા આપી હતી। એમાંથી 12 અધિકારીઓ 12 ઉમેદવારો પરીક્ષામાં પાસ થયા છે, જેમને રેન્ક ધારણ કરવાનો આજે કાર્યક્રમ સાથે સાથે રાખ્યો હતો અને છેલ્લા 6 વર્ષથી પ્લાટૂન કમાન્ડરની પરીક્ષા વડી કચેરી મારફત કોઈ આયોજન થતું ન હતું, પરંતુ મહેરબાન કમાન્ડર જનરલ શ્રી મનોજ અગ્રવાલ સાહેબના સાનિધ્યમાં ચુડાસમા સાહેબ હસ્તક આ કાર્યક્રમનું આયોજન થયેલ છે અને સફળતાપૂર્વક પરીક્ષા પાસ કરી અમારા સુરત ગ્રામ્યના 12 યુનિટના 12 અધિકારીઓ પાસ થયા છે, જેઓને આજે રેન્ક ધારણ કરવામાં આપેલ છે અને સતીશભાઈ કાયસ્થને વય મર્યાદાને કારણે નિવૃત્ત કરેલ છે। જય હિન્દ, જય ભારત। આજરોજ સુરત ગ્રામ્યના માંડવી યુનિટ ખાતે વય નિવૃત્ત થયેલા શ્રી સતીશભાઈ કાયસ્થના નિવૃત્ત સમારંભની અંદર મને ઉપસ્થિત રહેવાનો આજે એમાં આમંત્રણ આપીને મને મોકો મળ્યો છે, ત્યારે હું એક તો એમને વય નિવૃત્તિની શુભેચ્છા પાઠવું છું। સાથે સાથે ખાસ કરીને આજે વિશેષ મને આનંદ એ છે કે આજે સુરત જિલ્લાના જે 12 પ્લાટૂન કમાન્ડરો જે પોતે પરીક્ષા આપીને જે સફળતા એમને પ્રાપ્ત કરેલી છે, એમને રેન્ક ધારણ કરવાનો પણ જે આજે કાર્યક્રમ રાખવામાં આવેલો એની અંદર પણ ઉપસ્થિત મને રહેવાનું મળ્યું, એ બદલ હું ખરેખર મને ભાગ્યશાળી ગણું છું। હવે જે રેન્ક ધારણ કરવાનો જે કાર્યક્રમ છે એ બાબતે જો આપને ખાસ જણાવું તો અમારા આદરણીય કમાન્ડર જનરલ શ્રી મનોજ અગ્રવાલ સાહેબ કે જેઓ ગુજરાત રાજ્ય હોમગાર્ડ્સના વડા તરીકે કાર્યભાર સંભાળ્યા પછી આ દળ છે એ ખૂબ જ પ્રગતિના સોપાન સર કરી રહ્યું છે। રેન્ક ટેસ્ટની વાત કરીએ તો હમણાં છેલ્લા જે અમારા ચૂંટણી બંદોબસ્તો થયા એમાં અમને અધિકારીઓ થોડી અમને તંગી અનુભવાતી હતી, તો સાહેબે કીધું અમને બોલાવીને કે ભાઈ આ રેન્ક ટેસ્ટ ક્યારે થયો? કીધું સાહેબ છેલ્લા 6 વર્ષથી થયો નથી। તો સાહેબ કે તમે એમ કે રેન્ક ટેસ્ટનું આયોજન કરો, તો સાહેબના સંપૂર્ણ માર્ગદર્શન સૂચન થકી અને એમના પ્રેરણા થકી આજે ગુજરાત રાજ્ય હોમગાર્ડ્સના પ્લાટૂન કમાન્ડર રેન્ક ટેસ્ટનું સીટીઆઈ જરૂરત તાલીમ કેન્દ્ર ખાતે ટૂંકા સમયગાળામાં આયોજન કરવામાં આવેલું અને એની અંદર ગુજરાત રાજ્યમાંથી ટોટલ 202 ઉમેદવારો ઉપસ્થિત રહેલા, જે પૈકી સુરત ગ્રામ્ય જિલ્લાના 15માંથી 12 અધિકારીઓ આજે પાસ થયા અને એમનો રેન્ક ટેસ્ટનો કાર્યક્રમ આજે સફળતાપૂર્વક યોજાઈ રહ્યો છે। ત્યારે આ જે અધિકારીઓ છે દળને પોતે વેગબંધુ બનાવવામાં પોતાનો ફાળો આપશે અને વય નિવૃત્ત થયેલા જે સતીશભાઈ કાયસ્થથી એમનું નિવૃત્તિનું જીવન પણ સારું રહે તેવી હું દળ વતી અને નિવૃત્ત અધિકારી તરીકે બધાને હાર્દિક શુભકામના પાઠવું છું। વંદે માતરમ, જય હિન્દ। રમેશ કંબાતી, દિવ્યાંગ ન્યૂઝ, માંડવી, સુરત।